ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું। આજરોજ ધાનપુર તાલુકા મામલતદારશ્રીને ધાનપુર તાલુકાની આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વસંતભાઈ તબોળની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકરો ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદાર ધાનપુરને આવેદનપત્ર આપતા જણાવ્યું કે ગુજરાત અને સમગ્ર દેશના આદિવાસી સમાજના લડાયક અને હરહંમેશ આદિવાસી સમાજની પડખે ઊભા રહી સમાજનું કામ કરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આ ભ્રષ્ટ ભાજપની સરકારે ડેડિયાપાડા ખાતે સંકલનની મિટિંગમાં બોલાવી ત્યારે ડેડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સામે ઝપાઝપી થઈ અને ચૈતરભાઈ વસાવાને મોટા ગંભીર ગુનાઓમાં ચડાવી આ ભ્રષ્ટ ભાજપ સરકારે આદિવાસી સમાજના લડવૈયા એવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આવનાર દિવસોમાં ચૈતરભાઈને વહેલી તકે જેલ મુક્ત કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી રસ્તા રોકો ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવાની આજ રોજ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। આ સરકાર કંઈક ને કંઈક અવનવા કેસો કરી અને એમનો અવાજ દબાવવા માંગી રહી છે, તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા સાહેબને જલ્દી અને વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે અને હાલ અમારા વિસ્તારના મંત્રીપુત્રોને કરોડો રૂપિયાનું કૌભાંડ મનરેગામાં કર્યું છે, અમને સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દેવામાં આવે છે, પણ અમારા ચૈતર વસાવા પાણી પીવાના ગ્લાસમાં ખોટા કેસો ઉપજાવી એમને યોગ્ય ન્યાય નથી મળતો, તો અમે આ સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરીશું અને હાલ આ મનરેગા કૌભાંડમાં ગાંધીનગર દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે, તેમાં ગેરરીતિ સર્જાઈ રહી છે એવી લોકવાયકામાં અમને કહેવામાં આવ્યું છે કે ગેરરીતિ સર્જાઈ રહી છે, તો ટીમ યોગ્ય કામોની તપાસ નહીં કરે તો અમે ક્રોસ તપાસ પણ કરાવીશું। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ। આપનું નામ? આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ ધાનપુર। આજરોજ તારીખ 21/7/2025ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચૈતર વસાવા સાહેબને નિર્દોષ રીતે એમને જેલમાં નાખવામાં આવે છે, ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે। કારણ કે ચૈતર વસાવા સાહેબ નાના લોકોનું કામ કરે છે, રોડ, રસ્તા, પાણી, ગટર અને ગુજરાતના ભાજપ સરકારના ભ્રષ્ટાચારને એ ચેલેન્જ આપે છે, તો એનો અવાજ દબાવવા માટે સરકારે એન કેન રીતે ચૈતર વસાવા સાહેબને જેલમાં મૂકવાનું કામગીરી કર્યું છે। તો ગુજરાત સરકાર અને ભાજપ સરકારને મેં કહેવા માંગીએ છીએ કે ખોટા રીતે કેસમાં ફસાવ્યા છે તો એને જલ્દીમાં જલ્દી છોડો, નહીં તો અમારું ગુજરાત નહીં, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અને પૂરા આદિવાસી પૂરા ચક્કાજામ કરશે, વિધાનસભાને ઘેરશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આને નહીં માને તો અમે રોડ રોકો આંદોલન પણ કરવાના છે। એના માટે સરકારને આવેદન છે અને ચીમકી પણ સમજો, તો એમાં કંઈ બેમત નથી। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી। આપણું નામ? મારું નામ દિનેશભાઈ સનાભાઈ ભાભોર, આકાશવાણી। આમાં ગેરરીતિ સર્જાઈ રહી છે, તો ટીમ યોગ્ય કામોની તપાસ નહીં કરે તો અમે ક્રોસ તપાસ પણ કરાવીશું। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ। આપણું નામ? વસંત તંબોળ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ ધાનપુર। 21/7/2025ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ચૈતર વસાવા સાહેબને નિર્દોષ રીતે એમને જેલમાં નાખવામાં આવે છે, ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા છે। કારણ કે ચૈતર વસાવા સાહેબ નાના લોકોનું કામ કરે છે, રોડ, રસ્તા, પાણી, ગટર અને ગુજરાતના ભાજપ સરકારના ભ્રષ્ટાચારને એ ચેલેન્જ આપે છે, તો એનો અવાજ દબાવવા માટે સરકારે એન કેન રીતે ચૈતર વસાવા સાહેબને જેલમાં છે કે ખોટા રીતે કેસમાં ફસાવ્યા છે તો એને જલ્દીમાં જલ્દી છોડો, નહીં તો અને પૂરા આદિવાસી પૂરા ચક્કાજામ કરશે, વિધાનસભાને ઘેરશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત